જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી અંદાજમાં કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે। કેશોદ નજીક મંગલપુર ફાટક પાસે પોલીસને ખાનગી માહિતીના આધારે એક ઇનોવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની જાણ થઈ હતી। પોલીસે કારને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ભગાવી મૂકતા પોલીસે 1.5 કિલોમીટર સુધી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો। આ દરમિયાન કાર પલટી ખાઈ જતા 5 આરોપીઓ ફંગોળાઈ ગયા, જેમાંથી 2 આરોપીઓ ખેતરોમાં નાસી છૂટ્યા, જ્યારે 3 આરોપીઓને ઇજાગ્રસ્ત હાલતમાં ઝડપી લેવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। પોલીસે કારમાંથી કુલ 975 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને ઇનોવા કાર મળી કુલ ₹12.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ।